ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ટેલિસ્કોપ વિશે જોઈશું કે અત્યાર સુધી આપણે સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ જોયું હતું. અને સંયુક્ત માઇક્રોસ્કોપ અથવા સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ખૂબ જ નાની વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે સાદું અથવા સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. બીજી બાબત કે તેમાં નાની જે વસ્તુ છે ખૂબ જ નાની છે, પરંતુ ઓબ્જેક્ટિવની ખૂબ જ નજીક હોય છે. એટલે કે ઓબ્જેક્ટિવની નજીક રાખવામાં આવે છે. એટલે કે અત્યંત નાની વસ્તુનું ખૂબ જ મોટું પ્રતિબિંબ મેળવવા માટે કોનો ઉપયોગ થાય છે? માઇક્રોસ્કોપ. જે ટેલિસ્કોપ શું છે? વસ્તુ ભલે ખૂબ જ મોટી હોય, પરંતુ અતિ દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. માઇક્રોસ્કોપમાં જે વસ્તુ હતી તે ખૂબ જ નાની હતી, જે ટેલિસ્કોપમાં વસ્તુ છે એ ખૂબ જ મોટી છે પરંતુ દૂર છે. જે માઇક્રોસ્કોપમાં વસ્તુ એ ઓબ્જેક્ટિવની ખૂબ જ નજીક છે. બીજો તફાવત શું માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ વચ્ચે? તો કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેમાં બબ્બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે, એક ઓબ્જેક્ટિવ અને એક આઈપીસ. હવે માઇક્રોસ્કોપની અંદર જે ઓબ્જેક્ટિવ હોય છે તેનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ નાની હોય છે, કોના કરતાં? આઈપીસ કરતાં. જ્યારે ટેલિસ્કોપમાં તેથી ઊંધું છે કે ઓબ્જેક્ટિવનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ આઈપીસ કરતાં મોટી હોય છે. એટલે સાદા માઇક્રોસ્કોપનું જે ફંક્શન એટલે ક્રિયા છે ઉલટાવવામાં આવે, એટલે કે ઓબ્જેક્ટિવને આઈપીસ અને આઈપીસને ઓબ્જેક્ટિવ તરીકે લેવામાં આવે તો આપણું શું બનશે? ટેલિસ્કોપ બને છે. તો સૌપ્રથમ આજે આપણે ટેલિસ્કોપ વિશે ચર્ચા કરવાની છે અને ટેલિસ્કોપ માટે મોટવણીનું સમીકરણ મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઘણી વખત આ માહિતી છે ટેલિસ્કોપ વિશેની, તેના પરથી એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. તો કે સૌપ્રથમ ટેલિસ્કોપ એટલે શું અને સામાન્ય રીતે વપરાતા જુદા જુદા પ્રકારના ટેલિસ્કોપ જણાવો. તો કે નામ જ એવું છે ટેલિસ્કોપ, જેમ ટેલિફોન. તો ટેલી એટલે કે દૂરની વસ્તુને જોઈ, સ્પષ્ટપણે જોઈ એને ટેલિસ્કોપ કહેવાય. ફરીથી તો કે અતિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે વપરાતા પ્રકાશીય સાધનને ટેલિસ્કોપ કહે છે. ફરીથી ટેલિસ્કોપની વ્યાખ્યા તો કે ટેલિસ્કોપ એટલે અતિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે વપરાતું પ્રકાશીય સાધન. શા માટે પ્રકાશીય સાધન? તો કે તેમાં કાં તો લેન્સ અથવા અરીસા અથવા બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વ્યાખ્યા થઈ, અતિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે વપરાતા પ્રકાશીય સાધનને ટેલિસ્કોપ કહે છે. હવે ટેલિસ્કોપના પ્રકાર સામાન્ય રીતે આપણે વાપરીએ છીએ તે ટેલિસ્કોપના પ્રકાર. પહેલું છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, એટલે કે મોટેભાગે અવકાશીય પદાર્થોનું અવલોકન કરવા માટે જે ટેલિસ્કોપ વપરાય તેને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કહે છે. એટલે કે અતિ દૂરની વસ્તુઓ જેવી કે સૂર્ય, તારાઓ અને ગ્રહો વગેરે જોવા માટે આ પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. ફરીથી અતિ દૂરની વસ્તુ તો કે કઈ સૂર્ય છે, તારાઓ છે, બીજા ગ્રહો છે વગેરેને જોવા માટે આ પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. હવે ટેલિસ્કોપમાં બહિર્ગોળ લેન્સ વપરાતો હોવાથી અને વસ્તુ છે ખૂબ જ અનંત અંતરે આવેલી હોવાથી તેનું પ્રતિબિંબ તેના મુખ્ય કેન્દ્રની આસપાસ મળે. બીજું કે બહિર્ગોળ લેન્સ વપરાય છે તેના વડે મળતું પ્રતિબિંબ કેવું મળશે? તો કે ઉલટું મળશે. આથી આ પ્રકારના ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ ઉલટું અને વસ્તુ કરતાં નાનું હોય છે. જ્યાં માઇક્રોસ્કોપમાં શું હતું કે અંતિમ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું હતું? મોટું હતું. એટલે અહીંયા અંતિમ પ્રતિબિંબ ઉલટું અને વસ્તુ કરતાં નાનું મળે છે. પરંતુ આ વસ્તુ જે જોવા માટે ઉપયોગ કરીએ છીએ તે વસ્તુ ગોળાકાર હોવાથી તેના પ્રતિબિંબમાં કોઈ ફેર પડતો નથી. કારણ કે સૂર્ય છે, તારાઓ છે, ગ્રહો છે, બધાને આપણે મોટે ભાગે ગોળાકાર સ્વરૂપમાં લઈએ છીએ, પરિણામે તેનું પ્રતિબિંબ ઉલટું મળે કે ચતુર્માં બહુ કંઈ ખાસ ફેર પડતો નથી. હવે બીજા પ્રકારનું જે ટેલિસ્કોપ છે તે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પ્રકારના ટેલિસ્કોપમાં એક વધારાની ઇન્વર્ટિંગ લેન્સની જોડ રાખવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે ટેલિસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સ
અને એક વધારાના બીજા બે બહિગોળ લેન્સ મૂકીએ એટલે જેને ઇન્વર્ટિંગ લેન્સની જોડ કહે છે, જે અંતિમ પ્રતિબિંબને ચતું એટલે કે સીધું કરી આપે છે. ફરીથી ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે કે આ પ્રકારના ટેલિસ્કોપમાં એક વધારાની ઇન્વર્ટિંગ લેન્સની જોડ હોય છે, જે અંતિમ પ્રતિબિંબની સીધું અથવા ચતું કરી આપે છે. ગેલેલિયોએ આવા ટેલિસ્કોપમાં બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો હતો. એટલે કે ઇન્વર્ટિંગ લેન્સની જોડ તરીકે બહિગોળ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો હતો. અને એક માર્કનો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે એક વધારાની ઇન્વર્ટિંગ લેન્સની જોડ ખાલી જગ્યા ટેલિસ્કોપમાં વપરાય છે તો કે ટેરેસ્ટ્રીયલ, અથવા સૌપ્રથમ બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, અથવા બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ ખાલી જગ્યા પ્રકારના ટેલિસ્કોપમાં કરવામાં આવે છે. તો આવા એક માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો આના ઉપરથી પૂછી શકાય છે. હવે ત્રીજો પ્રકાર છે રિફ્લેક્ટિંગ એટલે કે વક્રીકાર ટેલિસ્કોપ. જે પ્રકારના ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ વક્રીભવનને લીધે રચાતું હોય તેવા ટેલિસ્કોપને વક્રીકાર અથવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. હવે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે લેન્સની જગ્યાએ તેનો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી તો કે રિફ્લેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં મોટે ભાગે ઓબ્જેક્ટિવની જગ્યાએ અથવા ઓબ્જેક્ટિવ તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કેસેગ્રેન ટેલિસ્કોપ જેનું ઉદાહરણ છે, અથવા ખાલિયા પ્રકારના ટેલિસ્કોપમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો કે કેસેગ્રેન ટેલિસ્કોપ. બરાબર. તો આ થયું ટેલિસ્કોપ અને ટેલિસ્કોપના પ્રકારો. અને હવે એના પછીનો જે પ્રશ્ન આવશે કે વક્રીભવનકાર અથવા રિફ્રેક્ટિંગ અથવા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના જરૂરી આકૃતિ સાથે સમજાવો અને મોટો શક્તિ અથવા મોટવણીનું સૂત્ર મેળવો. જેમ આપણે માઇક્રોસ્કોપ માટે આપણે મોટવણીનું સૂત્ર મેળવ્યું હતું, તેમ આપણે ટેલિસ્કોપ માટે પણ મોટવણીનું સમીકરણ મેળવવાનું છે. તો કે વક્રીભવનકારક એટલે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના કેવી હોય? તો કે સૌપ્રથમ આ પ્રકારના ટેલિસ્કોપમાં બે બહિગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બે બહિગોળ લેન્સ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેમની મુખ્ય અક્ષ એકબીજા પર સંપાત થાય. બરાબર. તો હવે આપણે જોઈએ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. તો કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રકારના ટેલિસ્કોપમાં બે બહિગોળ લેન્સ જેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થાય તેમ રાખવામાં આવે છે. બે બહિગોળ લેન્સ કે જેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે રાખવામાં આવે છે. હવે વસ્તુ તરફના લેન્સની ઓબ્જેક્ટિવ અને આંખ તરફના લેન્સની આઈપીસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઓબ્જેક્ટિવનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ
ઓબ્જેક્ટિવનું વ્યાસ અને કેન્દ્ર લંબાઈ આઈપીસ કરતા વધારે હોય છે. તો આપણે એનો રચના જોઈએ. રચના આ થશે, આ મુખ્ય અક્ષ, આ છે ઓબ્જેક્ટિવ. હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં વસ્તુ છે તે અનંત અંતરે હોય છે. પરિણામે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય છે? મુખ્ય અક્ષને સમાંતર અને પ્રેક્ષલ હોય છે. પહેલા આપણે પ્રેક્ષલ કિરણો લઈએ અને એક છે તે આ રીતે. હવે આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે, જ્યારે બીજું કે લેન્સમાં આપાત થઈ વક્રીભવન પામીની તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અહીંયા પ્રતિબિંબ આપે છે. એટલે કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એ બી અહીંયા રચાય છે, જે બહિર્ગોળ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર રચાય છે. હવે આ પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પરિણામે આઈપીસ વડે તેનું પ્રતિબિંબ ચોક્કસ અંતરે રચાય છે. અંતિમ પ્રતિબિંબ A1 અથવા A' B' રચાય છે. આ બધા જ કિરણો અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. એટલે આ છે આપણો FE, એટલે કે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ. આ છે ઓબ્જેક્ટિવ. હવે વસ્તુ વડે ઓબ્જેક્ટિવ પાસે રચાતો કોણ, આ કોણ આલ્ફા છે, એ જ પ્રમાણે આ કોણ પણ આલ્ફા થશે. જ્યારે પ્રતિબિંબ વડે આઈપીસ પાસે રચાતો કોણ આ બીટા થશે, અથવા આ કોણ પણ બીટા થાય અને આગળ લંબાવાય. તો આ છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અથવા વક્રીકારક અથવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપની રચના. અહીંયા એડીએસ બીડીએસ એ અંતિમ પ્રતિબિંબ જે આઈપીસ વડે રચાય છે, જે કેવું હોય છે? આભાસી હોય છે. બરાબર. તો હવે આપણે આના વિશે નોંધ લખીએ. કઈ રીતે પ્રતિબિંબ રચાય છે? તો કે સૌપ્રથમ દૂરની વસ્તુમાંથી આવતા કિરણો કોના વડે? ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામીની પ્રતિબિંબ એ બી કેવું પ્રતિબિંબ મળશે? ઉલટું, વાસ્તવિક અને વસ્તુ કરતા કેવું બને છે? નાનું પ્રતિબિંબ એ ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર રચાય છે, જે આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે આઈપીસને આગળ પાછળ ખસેડીને આ એ બીનું પ્રતિબિંબ ચોક્કસ અંતરે કેવું મળે છે? તો કે ઉલટું અને વિરોધિત પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અહીં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામતા હોવાથી આ પ્રકારના ટેલિસ્કોપને વક્રીકારક અથવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ પણ કહે છે. આ તેની રચના, જેની આપણે હવે ચર્ચા કરીશું.
મિત્રો અહીંયા આપણે જોયું કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ એ આઈપીસની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ કરતાં મોટો રાખવામાં આવે છે. હવે એના પછી તો કે અનંત અંતરે રહેલી વસ્તુમાંથી એટલે કે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ વડે કેવું પ્રતિબિંબ આપે છે તો કે ઉલટું વાસ્તવિક અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ ક્યાં બિંદુએ આપે છે તો કે ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ કેન્દ્ર પર મળે છે. તો કે અહીં દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામીને ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ કેન્દ્ર અથવા દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર જતું ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે છે. કે દૂરની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે તે ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામી અને ક્યાં કરે તો કે ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ કેન્દ્ર પર ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે છે. આ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે. હવે આઈપીસને આગળ પાછળ ખસેડીને આ વસ્તુનું અંતિમ પ્રતિબિંબ, હવે અંતિમ પ્રતિબિંબ કેવું ઉલટું અને વિવર્ધિત અંતિમ પ્રતિબિંબ ચોક્કસ અંતરે મેળવી શકાય છે. આઈપીસને આગળ પાછળ ખસેડીને ઉલટું અને વિવર્ધિત પ્રતિબિંબ ચોક્કસ અંતરે મેળવવામાં આવે છે. તો આ રીતે આપણે દૂરની વસ્તુનું કેવું ચોક્કસ અંતે વિવર્ધિત પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. હવે આ પ્રકારના ટેલિસ્કોપમાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામતા હોવાથી આ પ્રકારના ટેલિસ્કોપને કેવું રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ પણ કહે છે. આ પ્રકારના ટેલિસ્કોપમાં વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામીને પ્રતિબિંબ રચતા હોવાથી તેને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ પણ કહે છે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ પણ કહે છે. હવે આપણે મોટવણીનું સમીકરણ લઈએ તો આ હતી રચના. મોટવણી જેને એમ અથવા મોટવ શક્તિ પણ કહેવામાં આવે છે. તો કે ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે વસ્તુના પ્રતિબિંબી આંખ પાસે બનાવેલ કોણ અને
વસ્તુએ ઓબ્જેક્ટિવ અથવા આંખ પાસે બનાવેલ કોણના ગુણોત્તરની ટેલિસ્કોપની શું કહેવાય મોટવણી કહે છે. આથી મોટવણી m બરાબર અંતિમ પ્રતિબિંબે આંખ પાસે બનાવેલ કોણ એના છેદમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ અથવા આંખ પાસે બનાવેલ કોણ તો કે આકૃતિ પરથી m બરાબર તો કે બીટા અપોન આલ્ફા. બીટા એ અંતિમ પ્રતિબિંબે આંખ પાસે બનાવેલ કોણ અને આલ્ફા છે તે વસ્તુએ ઓબ્જેક્ટિવ અથવા આંખ પાસે બનાવેલ કોણ. આ સમીકરણ 1. હવે આકૃતિ પરથી પેલા લઈએ ત્રિકોણ, આપણે એને O નામ આપીએ અને O1 નામ આપીએ. તો કે પેલા ત્રિકોણ લઈશું OAB. ત્રિકોણ OAB માટે આલ્ફા છે આલ્ફા, તેથી tan આલ્ફા બરાબર tan આલ્ફા સામેની બાજુ h પ્રતિબિંબની ઊંચાઈ h upon fo અને બીજો ત્રિકોણ લઈએ આપણે તો કે OAB અને ત્રિકોણ OAB માટે tan બીટા h upon f કે h upon f. અહીં આલ્ફા અને બીટા ખૂબ જ નાના હોવાથી tan આલ્ફા લગભગ આલ્ફા અને tan બીટા લગભગ તેથી m બરાબર બીટા h upon f છેદમાં h upon fo. આથી fo upon f જે ટેલિસ્કોપની મોટવણી દર્શાવે છે. તો આના પરથી શું કહી શકાય? ટેલિસ્કોપની મોટવણી વધારવી હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધુ અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી રાખવી જોઈએ. સમીકરણ 2. સમીકરણ 2 પરથી ટેલિસ્કોપની મોટવણી વધારવા માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી રાખવી જોઈએ. તો કે સમીકરણ 2 પરથી કહી શકાય f મોટું તો m મોટું અથવા f નાની m વધે. હવે જો fo પ્લસ fe ની શું કહે? ટેલિસ્કોપની ઓપ્ટિકલ લેન્થ ઓપ્ટિકલ લેન્થ કહે છે. ઓપ્ટિકલ લંબાઈ કહે છે. આથી ટેલિસ્કોપ માટે ટ્યુબ લેન્થ અથવા ટ્યુબ નળીની લંબાઈ L greater than or is equal to fo plus fe. તો આ થયું એસ્ટ્રોનોમિકલ અથવા વક્રીકારક અથવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. બહુ સહેલું છે. તો કે વસ્તુ તરફનો લેન્સ ઓબ્જેક્ટિવ, આઈપીસ તરફનો લેન્સ આંખ તરફનો લેન્સ આઈપીસ. હવે ઓબ્જેક્ટિવનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ આઈપીસ કરતા મોટા રાખવામાં આવે છે.
વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામીને ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ કેન્દ્ર પર વસ્તુનું કેવું ઉલટું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે, જે આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે આઈપીસને આગળ પાછળ ખસેડીને ચોક્કસ અંતરે આ પ્રતિબિંબ અથવા આ આભાસી વસ્તુનું કેવું ઉલટું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવવામાં આવે છે. તો આ તેની હવે આ પ્રકારના ટેલિસ્કોપમાં વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામતા હોવાથી આ પ્રકારના ટેલિસ્કોપને શું કહેવાય કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ પણ કહે છે. હવે મોટવણી એમ કે અંતિમ પ્રતિબિંબી આંખ પાસે બનાવેલ કોણ, જેને આપણે બીટા કહીએ, અને વસ્તુએ ઓબ્જેક્ટિવ અથવા આંખ પાસે બનાવેલ કોણ આલ્ફા. તો કે આકૃતિમાં આલ્ફા બીટા કોણ આલ્ફા એ મોટવણી સમીકરણ. હવે આપણે બીટા અને આલ્ફાની કિંમત મૂકવાની છે, તો બે ત્રિકોણ લઈએ. એક છે OAB, આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ. tan આલ્ફા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ h/f. આ જ પ્રમાણે બીજો ત્રિકોણ ODS એટલે કે tan બીટા h/h શું આવશે f. હવે આલ્ફા અને બીટા ખૂબ જ નાના હોવાથી tan આલ્ફા બરાબર આલ્ફા અને tan બીટા બરાબર બીટા. આલ્ફા અને બીટાની કિંમત સમીકરણ 1 માં મૂકો તો m બરાબર h/fe h/fo h કેન્સલ f/f. આ સમીકરણ પરથી કહી શકાય કે ટેલિસ્કોપ માટે મોટવણી વધારે મેળવવી હોય અથવા મોટવણી વધારવા માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારવી જોઈએ અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી આપવી જોઈએ અથવા ઘટાડવી જોઈએ. FO પ્લસ FE ની ટેલિસ્કોપની ઓપ્ટિકલ લેન્થ અથવા ઓપ્ટિકલ લંબાઈ કહે છે. આથી ટેલિસ્કોપ માટે ટ્યુબ લેન્સ કે જેમની અંદર આ બંને લેન્સ હોય છે એમાં ઓબ્જેક્ટિવ ફિક્સ હોય છે, જે આઈપીસને આગળ પાછળ કહી શકાય છે, તો તેની લંબાઈ છે તે FO પ્લસ FE જેટલી અથવા તેના કરતાં વધારે રાખવામાં